ઠંડુ વાતાવરણ એટલે ગાઈસ રોધવાળામાં ફાયદો પડી જાય છે. ગરમી બરમી લાગે ના ગાઈસ હોણ એટલે આ એંગલ ગાઈસ બેન્ડ મારી છે પંખાને કારણે એટલે ગાઈસ પાણી પડે છે. 1% જ કઈ ટાળે તો 0% આવું તો ગાઈસ 0 થઈ ગયું બધું એવું આવે ને બધું થાય એ ના તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ગાઈસ ને ગાઈસ આજનો બ્લોગ ચાલુ થાય આપણો ગાઈસ સવારમાં અને ગાઈસ આજનો ટાઈમ તમે ગાઈસ કરી દો તમે લેલા 8 ને ગાઈસ 20 થાય અને ગાઈસ તો રાતે વરસાદ આવ્યો તો ખતરનાક આપણા રાતના બ્લોગમાં એડ કરેલું છે અને ગાઈસ ગયા બ્લોગમાં એડ કરેલું છે તમને ગાઈસ બતાવું એક પોણી જેટલો ગાઈસ વરસાદ આવી ગયો સાત તો રાતે જેવો વરસાદ આવે ને જસ્ટ સેકન્ડ આમ એવો વરસાદ આવે ને કાલે તો ગોધડો લઈને ગયા ને તો ગોધડામાં બધું પલળી શકે એવો એટલી સ્પીડમાં વરસાદ આવે એટલી ઝાટકા તળી દીધું ને તે અસુરા ખાલી મોસો લઈને આવતા તો ગાય પલળી ગયો સેકન્ડ એવો વરસાદ આવે તો બાદ તો મસ્ત એવો વરસાદ આવી ગયો તો જો ગાઈસ આ બધું રેતને બધું હોય છે પેનું બસ થઈ જો ગાઈસ વરસાદ મસ્ત દેખાય છે આવું કઈ તો હોય એટલે પોરસલ્લી ને દરાક શકાય સાથે દરાકો બેસતી નહીં પણ કાંઈ પોરસલ્લી મોટી વધી જાય પણ દરાકો નહીં બેસી કશામ નહીં બેસતી એ તો મને ખબર નહીં ગ્રોથમાં કોઈ પ્રોબ્લેમ થઈ જો ગાઈસ આપણા બધા પાણી નાખે તો ગાઈસ એક આમ કીર્યું એક ઊંઘી રહ્યા આવું દાંતન કરીશું મમ્મી પર સોણ જો ગાઈસ વરસાદના કારણે શું થઈ છે પણ જેટલો વરસાદ આવી ગયો છે એક મોટું ઝાડું કંઈક નમી ગયું છે સપ્તપદી નમી જઈશું વધારે વજન થઈ જાય આમ પેલું મસ્ત વાતાવરણ દેખાય આમ ક્લિયર તડકો ત્યાં 8 વાગ્યા પણ નહીં કાઢ્યો કશે એમ કે વરસાદી વાતાવરણ થતું કહીશ એટલા માટે તડકો નહીં કાઢ્યા તડકો આપણો આમાં જ દેખાવા આપણા જમવાનું બની ગયું છે તારે જમવાના 1 ને ગાઈસ 20 થાય તો કઈ ડાયરેક્ટ જમવાનું અત્યારે જમવા બનાવી જાય જો ફૂલે આવ કે ડેટો સોળી અને કાંઈ ચો ગયા દહીંનું રાયતું બનાવી ચો થોડું ઘણું ગાઈસ દહીંનું રાયતું બનાવી મમ્મી ગાઈસ ખાવા બેસી જઈશ જો છાશ લઈને બધું લઈ અને આપણે કાંઈ શું લઈને બેઠા છે આપણે તો કાંઈ એકલો રહો લઈને બેસી જાય છે જમવા કોઈ નહીં છોકરું હોય કશું ના હોય આપણે કાંઈ શું કંઈ ખાવાનું તો આમ કંઈ ખાવાનું આવું ગેસ ખાઈ જાય છે વરસાદ ચાલુ થઈ ગયો છે તો ગાઈસ મસ્ત ગયો થોડો આવવા માંડ્યો છે હા જો ગાઈસ દેવતાળ કવિતા વરસાદ બંધ ચાલુ થઈ ગયો ગાઈસ આમાં નહીં દેખાય પણ આ વરસાદ પડે એટલે છત્રી લઈને બેઠા એક બાજુ રોતાવન ચાલુ છે તો ગાઈસ કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે ઠંડુ એ તો બુંગાઈ ગયો છે એટલા જો ગાઈસ એકદમ વરસાદી વાતાવરણ જ છે મોસમ વરસાદ ચાલુ જોઈએ વરસાદ કુંડી આખી ગાઈસ ટોકી દીધો પત્રો કટકા પત્રો પડ્યો તો નહીં ગાઈસ સંડેસ વાળો પત્રો ના પર ટોકી જો ગાઈસ પેલું એટલું ખુલ્લું રાખ્યું છે એમ પતરા મેળ દીધા એમ પોઈન્ટ વરસાદ પડે જ જો ગાઈસ વરસાદ પડે નથી મોણે ડાયરી સીધો અંદર પડે એક તો ફૂલે પળ કરે છે
ખીચડી બનવાની છે જો ગાઈસ ડુંગળી વાળી ખીચડી બનવાની છે ડુંગળી વાળી ખીચડી બનવાની છે ડુંગળી અને ચોખા અને દાળ ધોવાય જો ગાઈસ સિસ્ટમ જો ખાય ધોવાની વરસાદ ને તળી દે દીધી જો ગાઈસ યા મતલબ બધું પાણી ગઈ નાખ્યું છે વરસાદ ચાલુ છે ગાઈસ ને એક બાજુ રોટલા બનાવવાના ચાલુ છે ઠંડુ વાતાવરણ એટલે ગાઈસ રોધવામાં ફાયદો પડી જાય છે ગરમી લાગે ના ગાઈસ એટલે ગરમી ના લાગે એ તો નહીં ભાઈ બેઠવા ને એટલે તાપ થઈ શકે શું કેવું ગાઈસ વાત આખી ખોટી તો ના હા રોધવામાં ફાયદો તો ગાઈસ વરસાદ કેવું પડે આમ બધું પલાળી ને કાલે વરસાદ ગાઈસ આવો આવ્યો તો અત્યારે કાલ રાતે આવ્યો તો ના જતારમાં આવ્યો અત્યારનો ટાઈમ થયો છે ગાઈસ 16 ગાઈસ ઘરમાં જો ખાલે તો ઘરમાં ગાઈસ તું પાણી ઢોળા પડવા માંડી તો વરસાદ આવે ને ઘરમાં ગાઈસ પાણી પડવા ચાલુ થઈ ગયું હા બતાવવું પડે યાર જો ગાઈસ આવું પાણી પડે વરસાદ આ જો ગયા પતરા પરથી પાણી પડે આ એંગલ ગાઈસ બેન્ડ મારી છે પંખાને કારણે એટલે ગાઈસ પાણી પડે છે ને કોમ તો પાણી નહીં પડતું ગાઈસ પણ વરસાદ પંખો ઉનાળામાં બહુ ફરેલો છે ઉનાળામાં એટલે ગાઈસ પાઇપ પછી થોડી બેન્ડ થઈ જાય પાણી પડવા માંડ્યું હા પંખો આર્યો પંખા અને કરીશ આ પંખા કરીશ આરે પંખો ગાઈસ શીખણ હતો પહેલા આ તો હું એકણ ભાઈ આ પાઇપ બેન્ડ તો કઈ નથી પેલી તો પાણી પડે છે ને એટલે કઈ પેલા જેટલું નહીં ફૂલ ફરતો ને એટલે કઈ એટલે કઈ જો કણ જ પાણી પડે નેવામાં પાછું પડે કઈ 1% જ કઈ ટાળા તો 0% તો કઈ 0 થઈ ગયું બધું એવું થઈ ગયું 1% 1% જ ગાય ટાળ પાડેલો હતું 10માંથી ગાય છે ને પાણી હવે પણ શું કરે કહેજો આ બેન્ડ થઈને કઈ બેન્ડ ના થયો ને તો કશું ના વીજળી અરે ગઈ વાનું મજા આવે હા 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 ક્યાં હા હા ઠંડુ વાતાવરણ એટલે વાનું મજા આવવાની મસ્ત રેડી થઈ જાય છે ગાઈસ વરસાદ ગાઈસ બાર ચાલુ છે થોડો આવે ગાઈસ જમવાનું બની ગયું ચાલો ગાઈસ આપણે જમી લઈએ થઈ જાય તો ઘરમાં જો ગાઈસ કાપવાની એવું બધું ઉપર પાણી પર કરે છે હા મીતુડી જાય એને અગવાન રાખી જતો અગવાન ચા જા કરે જો ગાઈસ પાણી વળે પપ્પા હા જી આપણે ખાવાનું બાકી છે ચલો ગાઈસ ખાઈ લઈએ સાલે હા લાઈટ નથી ઉતી એ હું મગની માં પાડે છે તાન અત્યારે જમવા બનાવી ગાઈસ બંગાળી ખીચડી જો બધાનો 100 જનો વરસાદ ચાલુ થતું કહેશે હજી લગન વરસાદ રહી ગયો નહીં ગાઈસ આપણા મસ્ત એવું ખાવાનું ખાઈ લીધું છે ઠંડા વાતાવરણમાં ગાઈસ હજી લગન ગાઈસ વરસાદ ચાલુ જ છે જોય વરસાદ પડી જ જાય છે જો ગાઈસ હા જો પાણી જો થોડું કઈ થાય જાય જેવો પાણી આવે એટલે બીજો કઈ થોડો ના કહેવાય થોડો વધારે કહેવાય આવતો હોય એવું અને અત્યારે કઈ વરસાદ ચાલુ જ છે વરસાદમાં રાતે વરસાદ આવે તો એવું ને એવો ગાય છે અત્યારે પણ અત્યારે કઈ થોડો વધારે આવે છે ગોદરો પોથરી ગયો મસ્ત જવા રાત તો ગાઈસ બહાર ઊંઘવાનું ને જોવાય વીજળી પડી ગઈ થોડુંક જસ્ટ રહી જાય આપણે વીજળી જો તમે બચી ગયો અને ગાઈસ 100 જનો વરસાદ ચાલુ છે અને અત્યારના વાગે જ ગાઈસ 10 એવા વાગે છે અને ગાઈસ શો કાઢે તમે જો ગાઈસ લાગતો નહીં ગાજતો ગાઈસ વરસાદ રહેવા એટલે ગાઈસ છે ને બહાર ઊંઘવાનું તો છે બહાર જવાનું ગાઈસ આવતું બહુ તો વરસાદ પડે એટલે ગાઈસ પગ પલવા કરવા ગમતા નહીં ગાઈસ
એટલે કાંઈ બહાર જવાનું તો મેં લીધો ને આવું કાંઈક વિડીયો એડિટિંગ કરવું છે અને ઊંઘવું છે કાંઈક એવું કોઈ કરવું નહીં. આટલા વાગે કાંઈક 10 એવા વાગવા થઈ ગયા 10 તો હાલો એવા થતા છે. ઘરમાં થતો નહીં ઘરમાં તમે જોઈને કાંઈક હાલત છે એટલે આપણા ઘરમાં ફક્ત પેલા થાય છે પણ આ તો ફરીએ ગાભો પડે શીખી પાણી પીએ થાય હવે કાંઈ રેનું હોય ત્યાં ત્યાં આટલા જ હોય કાં આપણા ઘરમાં જે સીધું આખી રાત જતી રહે ને અવાજ થતા છે ને શું કરવાનું આવે ને બધું થાય એ ના આવે પણ ચલો કાંઈ તને વરસાદ તો પડે જ રહે આખી રાત અને આપણા કાંઈ તો મસ્ત પડે રહું આટલા ઊંઘ્યા જ રહું. તો ચલો કાંઈ આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફેમિલી કરી દેજો. અને તમારા ઘરે કાંઈ વરસાદ આવ્યો છે કે નહીં આવ્યો તમારા તાલુકામાં ક્યાંક હોય તમારા ગામમાં ક્યાંક તોય જે કે રાજ્યમાં ક્યાંક તોય કાંઈ જેટલા બધી વિડીયો જોવાતો હોય એટલોથી કાંઈ કમેન્ટ કરજો કે અમારી ત્યાં વરસાદ પડે સાચો આપણે કાંઈ સ્વાથી વિડીયો મોકલી દઈએ છીએ તમારે જે જાણ પકડે મને ખબર નહીં તમારું યુટ્યુબ તો રિક્વાયરમેન્ટ કે એવું કાંઈ કરતું જ નહીં આગળ મોકલવાનું એ કાંઈ સારી બ્રાઉઝર ઉપરથી ને 2 પ્લેટફોર્મ બીજાથી ના પરથી જાય છે યુટ્યુબ ઉપરથી કંઈ કોક જ વિડીયો રેન્ક થાય છે તો એ ભાઈ આપણે ક્વોલિટી એકદમ લો છે ને એટલે કાંઈ યુટ્યુબ આગળ મોકલતી નહીં એટલા માટે. તો ચલો કાંઈ આજનો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફાઇનલી કરી દેજો અને આપણે આવા નવા બ્લોગમાં તમને મળીશું. ચલો ગાઈસ આપણે મળીએ તમને નવા બ્લોગમાં નવા વિડીયોમાં. ચલો ગાઈસ બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ચલો ગાઈસ બાય.